હેલો ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम, गुड मॉर्निंग। तो अपना न्यू वीडियो में तमारा बधाईનું स्वागत થાય છે। उम्मीद करूँ છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। આપણે ન્યુ કપડા આજે પણ પહેરી લીધા છે અને આપણે જઈ છીએ અત્યારે બજારમાં। બજારના તો કાયલા રાખે છે પણ શું કરું, કાંઈક વસ્તુ ભૂલાતી જ આવે છે। તો મેં કીધું અનિફને કીધું તમે જાઓ, કીધું મારે નથી આવું, મારે છે ને મારા પગ બહુ જ દુખે છે ને સોજી બહુ જ જાય છે। તો મેં કીધું તમે જઈ આવો ને હલાવી આવો, પણ એ નથી માનતા કે તું આવ ભેગી। તો હવે અત્યારે જાય છે, 2-3 વસ્તુ લેવાની છે તો ફટાફટ પાછા આવી જાવશું, બહુ વાર તો નહીં લાગે, અને વાર લાગી જાય તો કંઈ ખબર નથી। 2 વસ્તુ લેવાની છે એટલે મારા અંદાજે વાર નહીં લાગે, તો ફટાફટ જઈ આવી આપણે। તો ચાલો આપણે નીકળી જાય ને, 11:15 જેવું થાય છે। તો છોકરીઓને તમે રેડી કરી દીધી છે, તો આપણે જઈ આવી ફટાફટ। તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે ને, મમ્મી રસોઈ કરે છે ને બજારમાંથી તો શું લઈ આવી ચાલો તમને બતાડું। એક અમારે હેન્ડલ લેવાનું હતું અને ઘડિયાળ એક રૂમ માટે લેવાની હતી, તો સાદી ને સિમ્પલ જ મેં લીધી છે। અંધારું બહુ પડે છે ઘરમાં, સાદી ને સિમ્પલ આપણે ઘડિયાળ લીધી છે અને મોબાઈલ ને હા સાચા ને બીજા મોબાઈલના કવર પણ લીધા છે। ચાલો સાનવીનું કવર ને મારું કવર બે દેખાડું ને। માસી સાટું કપડાં લેવાના હતા મમ્મીને, એટલે માસીએ મંગાવ્યા હતા તો એ લેવાના હતા, તો એ લઈ આવી। સાનવીએ કવર લીધું એના મોબાઈલ માટે, સાનવીએ સોનાનું કરાવ્યું કવર અને આ માસી માટે ડ્રેસ લેવાનો હતો તો એ લઈ આવી છું। મમ્મીને આવો છે ને તો માસીને બહુ જ ગમ્યો, તો માસીને બહુ જ ગમ્યો હતો, તો આ ડ્રેસ લેવાનો હતો। આ એની ઓઢણી છે સરસ, અને મેં પણ કવર લીધો, આ કવર મેં લીધો। તો ચાલો હવે આપણે કપડાં ચેન્જ કરી નાખીએ, આમ તો ઢીલા જ છે પણ ચેન્જ કરી નાખીએ આપણે, આપણા નાઇટ ડ્રેસમાં આવી જાય પાછા। તો ગાઈસ અત્યારે અમે જાય છે બગીચે, મમ્મી પણ આવે છે। અત્યારે હું, મારા પપ્પા અને રીમસા અને મારી મમ્મી એ 4 બગીચે જાય છે અમે। કા રીમસા મજા આવશે? કેમ મજા આવશે? ફૂલ મજા આવશે, એ તો કે ફૂલ મજા આવશે। તો ચાલો આપણે જઈએ। તો ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે ને, મને છે ને જરાક ઠીક જેવું નહોતું, તો મારે કેટલા દિવસથી ગુલ્ફી ખાવી હતી ને રીમસાને કોણ ખાવું તો અને ગયા હતા અત્યારે લઈ આવ્યા છે। તો ખાઈ લઈએ આપણે। માથું બહુ જ ફરતું હતું ને, આખું ચક્કર જેવું લાગતું હતું। ફ્રેન્ડ્સ આપણે સવારનું કંઈ શૂટ ના થયું ને, અત્યારે 1 વાગી ગયો છે ને, અમે બસ જાય છીએ, નીકળી જ છીએ, એમ સવારના કામમાં હતા। હું છે ને હોસ્પિટલ ગઈ હતી અને અહીંયા જો બે નહીં કરવા ટાણે આ જ હોય બસ। તો અત્યારે અમે જાય છીએ કેમ કે આજ છે ને અરવિંદ હોસ્પિટલ હું ગઈ હતી, બાજુમાં છોકરી છે ને એને દાખલ કરી છે, તો એને જોવા ગયા હતા। ચાલો હવે આપણે નીકળી જાય, મોડું થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે અત્યારે ઘરે ને, હું છે ને કિચનમાં આવી છું કે કેવું મેસી પડ્યું છે, અને
મમ્મીએ બપોરે રસોઈ કરી દીધી હતી તો એ જ ભરી આવી છું. મમ્મી કે તું થાકી જા ને તો પછી તારે રસોઈ ના કરવી, બહુ જ થકાઈ ગયું છે. 1 વાગ્યાના બેઠા હતા તે 5:30 પહોંચ્યા, બહુ જ આજ તો થકાઈ ગયું. તો મમ્મીએ બસ અકની ભરી દીધી છે તો એ ઠલાવું છું હવે. તો ફ્રેન્ડ્સ આપણે બધી અકની ચિકનવાળી મમ્મીએ વ્હાઈટ અકની કરી દીધી હતી તો આપણે ઠલાવી નાખીએ હવે. અમારે ખાઈ લઈએ એટલે વાંધો ના આવે, નકર તો ઉપાદી રહીએ. અમારે હનીફે હલાવી લઈએ અને છોકરીને આવવું હોય ને તો હલાવી લઈએ, જો બાકી કાંઈ બકાલાનું શાક હોય ને તો ના હલાવે. મમ્મીએ છે ને બપોરે જ વધારે કરી દીધી હતી, તારે ઘરે જાય ને કે ઉપાદી નહીં. તો મસ્ત આપણી વ્હાઈટ કલરની અકની, વ્હાઈટ કલરની મસ્તીની અકની છે. મારે કિચનમાં છે ને બહુ જ અંધારો પડે છે એટલે ફ્લેશ લાઇટ ચાલુ કરવી જ પડે મારે. એક પાણી આવ્યું છે ને એક હજી તો કોઈ ચીજ છું ને ઘરના કામકાજ બધાય. અને ઘરે હતા ને છોકરીઓ બસ એના મોતી લઈને બેસી ગયું છે. કઈ મારા આ કવર છે ને એમાં ચાંદ બનાવવું છે, મમ્મીને છે ને તો મારે બનાવવું છે, મારે મન થઈ ગયું એટલે બનાવવું છે. અને મારા પગમાં બહુ જ સોજા ચડી ગયા છે. આમ તો ખબર નહીં પડે પણ બહુ જ સોજી ગયા છે પગ. ને આ બધા થેલા હજી પડ્યા છે એમને. મમ્મીને જેવું ચામ છે ને એવું બનાવવું છે પણ થોડોક અલગ છે, ફૂલ ને એ બધું જ અલગ છે. તો ચાલો હવે આપણે કામકાજ કરી લઈએ, બધા થેલા તો રાખવા જ પડશે આપણે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે કાલના ઘરે આવી ગયા હતા ને ઘરે આવ્યા પછી કઈ શૂટ ના થયું અને મેં ગાઈસ ચામ બનાવ્યું હતું. જો સાનવી મારા જ જેવું બનાવી લીધું. સરસ છે એ પણ. તો હવે છોકરીને સ્કૂલ માટે થઈ ગઈ છે રેડી. હવે આપણા ડેલી રૂટીનમાં આવી જશું થોડું 2 દિવસમાં. તો હવે જાય છે 2 સ્કૂલે ને હું બધા ઘરના કામ કરીશ. 10:30 જેવું થાય છે તો બસ ઘરના કામકાજ કરશું ને. કાલનો થાકોડો વધારે લાગ્યો હતો ને તો સાંજે મને ટાઢ ને એવું ચડ્યા હતા ફૂલ. મને એવું છે ટાઢ ચડે જ થાકોડો લાગે ને એટલે. તો સાંજે તો પછી કાંઈ શૂટ ના કર્યું, જેવું તેવું વ્યારું કર્યું ને બસ ટાઢને ચડ્યા હતા ને તો સૂઈ ગઈ વહેલી. તો ચાલો હવે ઘરના કામકાજ કરી લે. રસોઈનું કાંઈ ઠેકાણું નથી, છોકરીઓ સ્કૂલે જમશે આજે. તો ફ્રેન્ડ્સ આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી બધાને અલ્લાહ હાફિઝ.